જે આપણે મહાદેવના નામની મહિમા લેતા પહેલા અમારા બાબાએ એક બે નવીન વાતો કરી એ લઈએ. નવીન વાતો અમારા બાબાએ એ કરી કે જયદેવજીનું ચરિત્ર હાલતું હતું આજે, જેને ગીત ગોવિંદની રચના કરી એ જયદેવજીનું ચરિત્ર આજે હાલતું હતું. એ ચરિત્રમાં બાબાએ નવીન વાત એ કરી કે જયદેવ કવિ જંગલમાં ભજન કરતા હતા એકાંતમાં, અને ત્યાં એક બ્રાહ્મણ આવે છે અને આવીને એમ કહે છે કે મારી કન્યાનો સ્વીકાર કરો. આ કન્યાનો તમે સ્વીકાર કરો તો જયદેવ કવિ કે ભાઈ મારે રહેવા ઘરે નથી, હું પણ એમ કે ઝાડવા નીચે ભજન કરું છું, તો તમારી કન્યાનો સ્વીકાર કઈ રીતે કરું? તો ઓલો કે મને તો જગન્નાથજીએ આવી આજ્ઞા આપી છે કે આ કન્યાને તું જયદેવ કવિને અર્પણ કર દે. એટલે મને જેવી ભગવાને આજ્ઞા આપી છે ને એ પ્રમાણે કે હું કરવાનો છું, આ કન્યાને તમને અર્પણ કરતો જાઉં છું. એમ કહીને કન્યાને મૂકીને બ્રાહ્મણ વયો ગયો. સાચું કાંઈ? અને એ બ્રાહ્મણને ખરેખર આજ્ઞા થઈ પણ હતી કે તું આ કન્યા જયદેવજીને આપી આવ. હવે નવીન વાત અહીંયા એ આવે છે કે જયદેવજીને એમ થયું કે હવે ભાઈ એકલો તો હું ઝાડવા નીચે રહી જાતો, પણ હવે તો પત્ની આવી. હવે પત્ની આવી તો એના માટે તો કુટિયા બનાવવી પડે ને. પત્ની માટે કુટિયા બનાવવી પડે. ભાઈ જણ તો ઝાડવા નીચે પડ્યા રહીએ, પણ પત્ની હોય તો એક મકાન જોઈએ. એટલે જયદેવ કવિ કે હાલો હવે આવ્યા જ છે પત્ની બા, તો પછી કુટિયા બનાવી લઈએ. એટલે એને કીધું કે હું ઘાસ લઈ આવું છું કુટિયા બનાવવા માટે, તારે છે ને દોરીના કટકા કરી રાખવા, એટલે હું ઉપર કુટિયાની છત બાંધું ને ત્યારે તારે મને દોરી આપતું જાવું. કારણ કે કુટિયાની છત બનાવતા હોય અને નીચેથી કટકે કટકે દોરી કાપવા આવે તો ચડ ઉતર કેટલી વાર કરવું પડે. એટલે પત્ની પદ્માવતીને કીધું તું કે તું છે ને દોરીના કટકા મને દેતી જાજે. તો કે ઠીક છે. હવે બહેનું એવું કે પત્ની પદ્માવતી દોરીના કટકા દેતી હતી અને જયદેવ કવિ કુટિયાની છત એનાથી બાંધતા હતા. એવામાં એની પત્નીને કંઈક અચાનક કામ આવી ગયું. તો કે હું હમણાં જ આવું, મને અચાનક કામ આવી ગયું છે. તો કે જલ્દી આવજો, તડકો બહુ થઈ ગયો છે, કે મારે વળી તડકાનું છત ઉપર બેઠું રહેવું પડશે. તો કે ઘડી આવું, નાનકડું જ કામ છે. એટલે એની પત્ની કંઈક કામ કરવા ગઈ ને એ કામમાં એને મોડું થઈ ગયું. રસ્તા વચ્ચે કોઈ માણસો ના એને મળી ગયા હશે તો એ કામમાં મોડું થઈ ગયું. અને બીજી બાજુ જયદેવજી તડકે શેકાતા હતા ને, તો ભગવાન શ્રી કૃષ્ણ પદ્માવતીનું રૂપ ધારણ કરીને આવે છે અને આવી અને એને કટકા આપે છે, દોરીના કટકા આપે છે કે આલ્યો આ દોરીના કટકા. એક પછી એક દોરીના કટકા આપતા જાય છે. આખી છત તૈયાર થઈ ગઈ ત્યારે અસલી પદ્માવતી આવી. અસલી આવી ને તો નકલી પદ્માવતી કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા, અદ્રશ્ય થઈ જાય છે. તો પછી આ જયદેવ કવિ પૂછે છે કે દોરીના કટકા ના, એની પત્ની પૂછે છે કે આખી કુટિયા કેમ બનાવી લીધી? કે હું તો અહીંયા કટકા દેવા હાજર નહોતી. તો કે કેવી વાત કરશ ગાંધી, તે જ કટકા આપ્યા, તે કટકા આપ્યા એનાથી તો મેં આખી કુટિયા બનાવી. તો કે એમ? તો કે હા. તો કે હું તો હમણાં આવી, કે હું તો ગઈ હતી મારું કામ પૂરું કરવા, વચ્ચે અટકી ગઈ હતી ને એટલે હમણાં જ આવી. ત્યારે જયદેવ કવિને ખબર પડે છે કે કૃષ્ણ જ પદ્માવતીનું રૂપ ધારણ કરીને કટકા આપી ગયા. ત્યારે એ જયદેવ કવિને ખબર પડે છે. તો કહેવાનો મારો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભગવાન મદદ કરે છે. અમારા બાબા એ શ્લોક બોલ્યા, યોગ છે વહામ્યહમ. ભગવાને યોગક્ષેમ વહન કરવાની જવાબદારી લીધી છે. તમે ખાલી એની શરણમાં જાઓ તો ખરા, તમે એનું ભજન તો કરો, પછી ભગવાન તમારું ખાવા પીવાનું રહેવાનું બધું પૂરું પાડી દેશે. આજે જ અમે એ વાત કરતા હતા કે ગુજરાતમાં બધા કે પટેલ ને ખેતર, ઓલા પટેલ નહીં સોરી, પણ ખેડૂતો રાડારાડી કરે છે. ખેડૂતો રાડારાડી કરે છે કે અમારી જમીન ધોવાઈ ગઈ ને ઓલું ધોવાઈ ગયું ને આ અંતે ને પૂર આવ્યું ને. બધું અહીંયા આપણે કેવી શાંતિની નીંદર સૂતા છીએ, કાંઈ કમાવું નહીં, ધમાવું નહીં, કાંઈ નહીં, શાંતિથી હોઈ જવાનું, ખાઈને પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે, કાંઈ ઉપાધિ નથી, કાંઈ ચિંતા નથી. આવી ભગવાનના ભજનમાં મજા છે, એમાં કોઈ શંકા નથી. આજ આખું જગત ચિંતામાં પડ્યું છે, કોઈને કઈ ચિંતા, કોઈને કઈ ચિંતા. અમારે અહીંયા ચિંતા હોય એવું નથી, પણ એટલી બધી ન હોય જેટલી જગતને હોય એટલી. એમાં જે ઘર હલવે છે ને એનામાં ચિંતા જોવા મળે છે. અમારા જેવા જે નથી હલવતા એમાં કઈ ચિંતા જોવા મળતી નથી. કહેવાનો ભાવ શું છે? ભક્તિમાં સુખ છે, સાદગીમાં સુખ છે. જેટલી જરૂરિયાત ઓછી ને એટલું સુખ છે. રામાયણમાં ચોખ્ખું કહી દીધું છે
કે બિनु સંતોષ ન કામ ન સાહી, કામ અછત સુખ સપને હું નાહી. સંતોષ વગર કામના જાતી નથી અને કામના ગયા વગર કોઈને સુખ મળતું નથી. આવી વસ્તુ છે. એટલે અમે તો અહીંયા જો મજા કરીએ છીએ. હું એમ નથી કહેતો કે ઓલા લોકોના ખેતરો ધોવાઈ ગયા તો મને દુઃખ નથી. એક જગત કલ્યાણની ભાવનાની રીતે મને જરૂર દુઃખ છે કે બિચારા બધા કેટલા હેરાન થતા હશે, દુઃખી થતા હશે. એ રીતે લાગણી જરૂર છે, પણ ઓલા મમતાની લાગણી નથી. જે મમતા કરીને સંસારી લોકો લાગણી કરતા હોય ને, એ મમતા અમે ન કરી. કારણ કે સંતને મમતા કરવાનો અધિકાર નથી. સંતનું મમતાનું કેન્દ્ર બિંદુ એક જ હોવું જોઈએ, ભગવાન. ભગવાન સિવાય સંતની ક્યાંય મમતા ન હોવી જોઈએ. હા, એક વસુધૈવ કુટુંબકમ, આખો સંસાર આપણું કુટુંબ છે એવા ભાવનાથી દુઃખ જરૂર હોવું જોઈએ, લાગણી જરૂર હોવી જોઈએ, પણ મમતા વાળી લાગણી નહીં. ચાલો હાય હાય કરીને અહીંયા આવી ગયા ગુજરાતમાં ને હાય હાય કરીને જોવા મળ્યા, આનું આમ થયું, નાનું આમ થયું, નાનું આમ થયું ને એવું કાંઈ હાય હોય કરવી ઠીક નથી લાગતી. સંતોને હાય હોય ન હોવી જોઈએ, હરી હરી હોવું જોઈએ. હાય હાય ના કરતા હરી હરી કરવાથી વધુ ફાયદો થાય છે એવો અમે તો અનુભવ કર્યો. તો જયદેવ કવિના જીવનનો એક આ નવીન પ્રસંગ હતો. હવે બન્યું એવું કે એક વખત આના ઝાડા થયા હતા માધવદાસજીની, ત્યારે ભગવાન એનું શૌચ સાફ કરવા આવતા માધવદાસજીનું. તો એ પ્રસંગ અમારા બાબા લેતા હતા કે માધવદાસનું શૌચ ભગવાન સાફ કરતા હતા ને, તો માધવદાસે કીધું કે પ્રભુ તમે છે ને કાં તો મારો રોગ મટાડી દો, કાં તો મને મારી નાખો કે, પણ આ તમે ઝાડા મારા સાફ કરો છો ને મને ગમતું નથી જોવું. તો ભગવાન એમ કહે કે હું તારા ઝાડા એટલે સાફ કરું છું કે રોગ માફ કરી દઈશ ને તો તારું પ્રારબ્ધ રહી જશે. તો પ્રારબ્ધ રહી જશે ને તો તારે પાછું ભોગવવું પડશે. ત્યાં અમારા ગંગારામ ભાઈએ પ્રશ્ન કર્યો, એને પંડિત બાબા પણ કહે છે અહીંયા બધા. એને પ્રશ્ન કર્યો કે બાબા ખરેખર ભક્તોનું મહાપુરુષનું પ્રારબ્ધ હોય કે નહીં? અમારા બાબાએ મસ્ત જવાબ આપ્યો. અમારા બાબા કે ભક્તોનું પ્રારબ્ધ ન હોય, પ્રારબ્ધ હોય તો ભગવાનના દર્શન નો થયા હોય, અને ભગવાનના દર્શન થાય એને કોઈ પ્રારબ્ધ હોતું નથી. ટનાટન વાત કરી. હું પણ એમ જ માનું છું. સંતોને રોગ આવવો, બીમારી આવી, બધું બેકાર છે, ખાલી નાટક છે, બીજું કઈ નથી. એનું કોઈ પ્રારબ્ધ હોય જ નહીં. અમારા બાબા કે એ તો પોતાના ભજનના બળેથી પેલા પ્રારબ્ધ બનાવે, અને પ્રારબ્ધ બનાવીને પછી એમાં પ્રારબ્ધ અનુસાર લીલા કરે. ભક્તોને કાંઈ કષ્ટ કે એવું ન હોય એમ. તો અમારા બાબા આમ કહેતા હતા, અને હું માનું છું. તો જગન્નાથ ભગવાને કેમ કીધું? તો માધવદાસને કે ભાઈ તારું પ્રારબ્ધ બાકી છે. એ એટલા માટે કીધું કે માધવદાસને ભગવાન સંદાસ સાફ કરે ને, તો ઝાડા સાફ કરે ને તો સંકોચ ન થાય. સંકોચ ન થાય ને એટલે ભગવાન આવું બોલી ગયા. બાકી માધવદાસનું પ્રારબ્ધ હોય જ ન શકે. ભગવાન જેની શૌચ સાફ કરવા આવતા હોય એનું પ્રારબ્ધ થોડું હોય કઈ? એટલે ભગવાન બોલી ગયા એટલે માધવદાસ સંકોચ ન કરે સેવા લેવામાં. આવી વાત છે. તો અમારા બાબાએ મસ્ત વાત કરી, સંતનું પ્રારબ્ધ હોતું નથી. પછી અમારા બાબાએ કીધું કે એક વખત હું તીનકડી બાબાને શૌચ કરાવવા લઈ ગયો હતો. સવારના 4 વાગ્યાનો સમય હતો અને શૌચ કરવા 1-8 કિલોમીટર દૂર તીનકડી બાબાને લઈ ગયા હતા, ગોવર્ધન થી દૂર. તો શૌચ કરીને પાછા આવતા હતા ને, તો સામેથી જ સત્સંગ કરવા માંડ્યા તીનકડી બાબા. બેટા કે અમારા મહાપુરુષોનું કોઈ કે પ્રારબ્ધ ન હોય કે અમે તો આ શૌચ તું લઈ જાસ મને એ એટલે લીલા કરી છે તમને સેવા મળે ને તમારું કલ્યાણ થાય. અમારામાં બીમારી એટલે આવે છે કે ડોક્ટરોનું કલ્યાણ થાય, દવાના પૈસા દેવા વાળાનું કલ્યાણ થાય, બધાનું કલ્યાણ થાય ને એટલે અમારામાં બીમારી આવે છે. અમારું કોઈ પ્રારબ્ધ નથી હોતું, પણ અમે આ લીલા એટલે કરીએ છીએ કે બીજા લોકો સેવા કરીને અમારી સેવા કરીને કલ્યાણ કરી શકીએ. ભાઈ સંતને આશ્રમ બનાવવાની શું જરૂર હતી? તો કે આશ્રમ એટલે બનાવ્યો હોય કે આશ્રમ બનાવે એટલે બીજા દાન દે, દાન દે એટલે દાન દેવા વાળાનું કલ્યાણ થાય. ત્યાં સંતો આવે, સંતોની સેવા થાય તો સંતોનું કલ્યાણ થાય. એ કલ્યાણ માટે આ મોટા મોટા કામ કરતા હોય છે, જગત કલ્યાણ માટે. એવું નહીં કે એનું પ્રારબ્ધ સારું હતું એટલે આશ્રમ બની ગયો, એમ ન હોય. એને પ્રારબ્ધ તો એ બનાવ્યું, અને આશ્રમ એને પોતાના ભજન બળથી બનાવ્યો જેથી દાન દેવા વાળાનું પણ કલ્યાણ થાય. બહુ મસ્ત વાતો કરી અમારા બાબાને, તો વિસ્તારથી એના સત્સંગમાં સાંભળવા જેવું છે. ને મસ્ત વાત કરી કે સંતો જેટલી પ્રવૃત્તિ વધારે, સેવાની જેટલી પ્રવૃત્તિ વધારે ને, એ કેવળ અને કેવળ શિષ્યો દાન આપે અને એનું કલ્યાણ થાય એટલા માટેની પ્રવૃત્તિઓ વધારે છે. એના પ્રારબ્ધમાં પ્રવૃત્તિ લખેલી નથી, એ પોતાનું પ્રારબ્ધમાં લખાવીને આવે છે કે હું આટલી પ્રવૃત્તિ કરીશ એટલે જગતનું કલ્યાણ થાય. એ લખાવીને આવે છે પ્રારબ્ધ, અને પછી એ પ્રમાણે
એનું કામ ચાલે છે. એટલે મહાપુરુષોનું પ્રારબ્ધ ખરેખર હોતું જ નથી. અમારા શ્રી રમેશ બાબા કેવડું મોટું પ્રારબ્ધ લખાવીને આવ્યા હશે ઉપરથી. તો જો કે સખીનો અવતાર છે એટલે કોઈ ઓલું નથી. અમારા બાબાને સખીનો અવતાર કહે છે, પણ જાહેરમાં એના નામ દઈને ખુલ્લા પાડવા ઠીક નહીં. પણ એટલું જરૂર છે કે આ બધાય મહાપુરુષ પ્રારબ્ધ લખાવીને આવ્યા છે કે આટલા આટલા કામ કરશે.